જય માતાજી, રામ રામ, સીતારામ. જો આમ ઘણા બધા ટીવીમાં તો કિમોરા દેખાડે એ વારને કામ એને કામ બધું હવે લાય જ બતાવે. જો અહીંયા ઘોડા આપણે ઊભા, એને આ ઘોડા બધા ઊભા બારોબાર. અહીંયા આપણી આમાં ઓફિસ છે, અહીં છેલ્લે એને ઓફિસ છે. આમાં આ બધા બારોબારના કિમોરા રસ્તાના બધું ગાયું જો આમ બતાવે. અહીંયા ઊભી 30 કિમોરા સુધી બતાવે. જો ત્યાં છે છેલ્લે 30 આવે એટલે 30 કેમેરા આવે એવું. હવે આજ ચાલુ થઈ છે ટીવી. આમ ટીવી લઈ તો કે દીક ના આવ્યા, બોલો ફિટ કરવા વાળો નતો આવ્યો, કેબલ નાખવા વાળો, એટલે એ વાંધો હતો ભાઈ. જો એવું છે આમ. હવે આ કંઈ ટેન્શન નહીં. આપણે અહીંયા સૂતા હોય ને તો ગમે ત્યાં અમે ડોકું તાણવા થાય કે ઘોડા શું કરે. ત્યાં જો આપણો આ રસ્તો છે ને આમાં બતાવે બધું. એને આમાં આ બધું બતાવે 3 નંબરમાં, 4 નંબર અંદરથી બતાવે ને જે ઘોડીઓના રૂમમાં છે એ બતાવે. ત્યાં જો ગાયું ઊભ્યું, ત્યાં કાંકરેજ ઊભ્યું, ત્યાં એક રસ્તામાં છે, ત્યાં આપણી ઓફિસમાં. ઓફિસમાં બધા પૈસા દેવા આવે ને એમાં કંઈક વધઘટ થાય તો મેં કીધું આ ન્યાય એક લગાડી દો. એક કેમેરો ઓફિસમાં લગાડ્યો. એવું હા ભાઈ, એવું છે આપણું આ રૂમ. ત્યાં આવો છે રૂમ. અહીંયા જો એક મચ્છર મારવા નીચે રાખ્યું મશીન. એને અહીં પણ એક નીચે રાખ્યું, નકર અહીં હુવા નથી દેતા. એને અહીંયા મચ્છર મારવાનું રાખ્યું એક મશીન. તો મચ્છરને માખીઓને કામ લીધા કરે. ત્યાં પછી આ ઘીના બધા ફિટિંગ કરવાના. અહીં ઓલા મરઘીના ઢેલના ઈંડા છે. એવું છે ભાઈ. જો આમ યુહરને એવું છે. આમાં રહીએ આપણા વાહન પીડ્યા. એને બધા વાહન પીડ્યા હમણાં. જો એ તો જોવો તમે કાયમ બધા એને કે જોવો. સૌરાષ્ટ્ર જો એની જોતી ફરજ તૈયાર કર્યું. આમ થોડાક મેં કે જવાર વાવી દઈએ. કેમ કે સૌરાષ્ટ્રથી જવાર વાવવાના હા અમારે દીપભાઈ. તો આ દીપાણા જઈડા રહેણું પેલા એને કે જો આમ એને કારણે ઓલા ચક્કર ક્યાંક મૂકી દીધા બધા. એટલામાં જવાર વાવી દઈએ થોડાક ઓલા ખેતરમાં એટલામાં હે. બાકી અહીંથી જો માંડવી ભારી. આ ખાલી તો થોડાક એકમાં જ છે. અને ભરવું પડશે. હવે બહુ ખાતર થઈ ગયું એટલે ઉગતું નથી. એટલે આ જોઈ લે અહીંથી માંડવી માયરું માથે સડી ગયું હાર્યું. અહીંથી આ એટલું 20 ફૂટ એટલામાં હે. એને કે 20 ફૂટ એટલું હોય ને આમ હે 50 ફૂટ એટલું હે. ના જો હાર માથે હાર સડી ગયા છે. આમ કોક ઈર ને એવું હે. આ માંડવી ભારી થાય. કેટલી થાય તો પછી ચોખાઈદાર ખબર પડે, પણ બહુ ભારી માંડવી થાય. ત્યાં જો અમારે લક્કી સાહેબ ઊભા થઈ લે રખોલું કરવાનું. કેમ ત્યાં જ ઊભા વંડિયા સાડી. એને વંડિયા સાડીને અંદર દેખાય ને બારોબારી બધી ખબર પડે. ક્યાં છે પછી અમારે અતિ રૂપારી ને અતિ સુંદર ને એમ માતાવું લે. અતિ રૂપારી તો જો અહીંયા અંદર આવી ગઈ. એ વાર ને અહીં આવી ગઈ. જોઈ લે આના ફેર ભાગી આવે. હાલ અરે હાલ આગળ આવે છે પહાડ આવી છે. એ વાર ના કે પહાડ આવી જોઈ લ્યો પહાડ આવે અમારે. પહાડના જ ભાઈઓ આવતો હોય ને પહાડ ને વાહે પર્વત એને વાહે અતિ સુંદર આવી. જોઈ લે એને કે પહાડ ને પર્વત ને અમારે બેરો ગીર ને એવું છે ભાઈ. એને કે આવું છે. જોઈ લ્યો અમારે અહીંયા લક્કી સાહેબ બેઠા રખોલું કરે. ભોહે અહીં તો મોકરો કરીએ તો ગોતવા જવો પડે. પણ જો આમ કાંકરેજ એને કાંકરેજ ઊભી હમણાં તો હખણી હોય. વરસાદ ન આવ્યો 4 દીથિયાનો. શિયાળક દીથિયા ન આવ્યો એટલે વાંધો નથી. જો અતિ સુંદરની માં હે દોહરી ભૂરી. એને અતિ સુંદર ને અતિ રૂપારીની માં હે બેયની. ચંદ્રવંશી જોઈ લે આવ્યું હોય તો રૂપારી લાગે. આંગળું ઊભું હોય તો આંગળા રૂપારા લાગે. એને આંગળે ઊભી હોય ને તો આંગળું રૂપારું લાગે. આમ અમારે પહાડની માં હે. આ પછી અમારે મહાકાલની માં છે. એ વાર મહાકાલની એ વ્યા છે. જોજો હમણાં
આ પણ અતિ સુંદરની બેન છે, અતિ સુંદરની અને અતિ રૂપારીની બેયની બેન છે. નામ તો લગભગ લક્ષ્મી છે, લક્ષ્મી. હા અમારું મા કાઢી પૂરી ઝેડ બ્લેક. હા હા જોઈ લ્યો, મારવાની ટેવ એટલે ખતરનાક આખી કાઢી. પછી અમારા મહાકાલ ઊભા હમણાં એને જોઈ લ્યો ઊભા ત્યાં. આ કોરામાં રામ એ બહુ નરવો નથી, નરવો થતોય નથી, અને જોગાણ કાયમ દી આને દેતાય નથી કાંઈ નહીં. એને ખાલી જોગાણ જ નથી દેતા. જોઈ લ્યો આવે એમ કે ખંજવારો આવે એટલે એને એ જ કરે કે ખંજવારો મને. જોઈ લ્યો ખોટ બોટ ને કાંઈ ઘટે ને લોટકો એવો હોજો એવો. એમ ઘડીકમાં કોઈને ન બોલાવે, એને એમ બોલાવે નહીં. જવામાં ઈતડીને કોઈ ને લાણને એ મારીને ખાઈ વીણી લેવાય. કોઈ દી માલિકને બોલાવે જ નહીં. જોઈ લે હું ગમે એમ કરી પૂછડું પકડું, હિંગડા પકડું, પગ પકડું, જો એમ ગમે એમ કરી આમ હિંગડા પકડું, ગમે એમ કરું, એ ગમે એમ કરું, પાટું ન મારે. જોઈ લે અમારે રામ આવે આ બાજુ. રામ હિંગડે બહુ રૂપારો હોય, મહાકાલથી રૂપારો, પણ મહાકાલનું રિઝલ્ટ બહુ જોરદાર આવે. જોઈ લે તરણેતરનો મેળો હતો પણ હું ત્યાં તો હવે કંઈ બહુ નથી આવતા. આપણે જવું હતું પણ પછી આમાં મેં કીધું હવે નથી જવું. ત્યાં વરસાદ વાળું ન હોય ને એટલે લોહી પીએ. બસ 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 એવું હું ભાઈ. જો આમ ગાયું રાખીએ ને તો કોઈક જોવા આવે. હવે જો આમાં કસકાંડને ઓછા પડી ગયા. ચાલી અમારે મહાકાલની બેન ઊભા સિયા અમારે રામ ખૂટથી છે ને ખબર છે. બસ વાહ વાહ એને રામ ખૂટથી ખબર છે. આ એને ગાભણી હેવી આ હે. પછી મા દીકરી બે રામથી ગાભણી હોય. કેવું આવે શું હોય. બસ મારે લતુય ગાભણી હે. જો આ પણ આ તો મહાકાલથી ફરી એને આ તો મહાકાલથી. પછી આ રહી ને કાળી સિંહણી એ મહાકાલથી ફરી. પછી એ તો લાગે ખાલી. બસ ઊભો રહે ને બસ. હવે વિડીયો ઉતારવા આમ ખંજવારવા નથી આવ્યા. જોઈ લે એમ કીધું એટલે ઊભો થઈ ગયો. જોઈ લે અહીંયા કડકનાથ એક એને આ કડકનાથ કુકડી છે. કાળા ઈંડા મૂકે એને એક છે. હાવ કાળા ન હોય પણ આમ થોડાક હોય. પછી જો આ ગમેણું હોય ને આમાંથી ધૂળ નીકળતી જાય. આમાં હોલ છે આવા ઝીણા 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 ઝીણા. એવું હા ભાઈ. જો આમ ગાયું રાખીએ ને તો ભગવાન રૂપિયા દે ક્યાંકથી, ન કરતા કાંઈ ન દે. ધર્માદો કરો તો કેમ કે ધર્માદો કરો ને તો દે. જો લે આ પર્વતની માં હે દ્રૌપદી. એને આ પર્વતની માં હે. પછી આ પહાડની માં હે. એને અમારે પહાડની માં. આ અમારે માં કાઢી છે. બાંધવાનું બહુ જોઈએ. આમ કોઈ અજાણ્યો આવે તો ઉપાડી લે. ડેલામ ન કોઈને પગ દેવા દે. આ અમારે ના બોલે. એવા ચંદ્રવંશી ના બોલે ધોરીપુરી. એવું હા ભાઈ. કોઈને જવું હોય ને તો ટ્રેન માર્ગ ચાલુ હોય. ઇઝરાયલ જવું હોય તો એ ચાલુ હોય મારવા કોઈને. પછી ઓસ્ટ્રેલિયા હે, ઓસ્ટ્રિયા હે, ઓસ્ટ્રેલિયા છે ને જર્મની છે. બધામાં જવું હોય તો ભાઈ કોઈને ચાલુ છે ને. આ જે નોર્વે છે ને એ 10 તારીખનું ચાલુ કીધું. એટલે ભાઈ જેને જવું હોય ને એ કહેજો ને. નોર્વે બંધ થઈ જવાનું હોય. એ નોર્વે છે ને એ બંધ થઈ જવાનું હોય. 10 તારીખનું કીધું. એટલે આજે હજી તારીખ મારા હિસાબથી 8 તારીખે. એટલે કાલે 9 ને પરમદી 10. એટલે 2 દીમાં બંધ કરવાની નહીં કીધું કે ભાઈ 10 તારીખ સુધીમાં તમે કરી દેજો. એટલે ભાઈ જેને જવું હોય ને એ કરજો. ઘણા ફોન કરે પણ પછી પાછા તો નથી કરતા. 2-5 ડ્રાઈવરો છે અહીંયા તો વરે પીડીએસ ને બધા ચેક કરાવીને પાછા નથી આવ્યા. ક્યાં ના હોય ખબર નહીં. બીજા 4-5 આમ ક્યાં કા. હા રામ ઇઝરાયલમાં હલવાણા એક અમારે અડવાણા. એ કહેતા હતા કે અમારે જવું ને 5 જણા હે ને. વાતું તો મોટી મોટી કરતા હતા. પછી પાછા આવ્યા જ નહીં. આજ ફોન કરીએ તો ઉપાડે ને બસ રામ. હજી તો એકને વાહો મુકાયો બીજો કે મને ખંજવારો. એવું છે ભાઈ. જો વિડીયો મને ન ઉતારવા દે હરખો. એટલે એવું હે ભાઈ. ઇવન કોઈને જવું હોય ને તો નોર્વેમાં ગાજે. હું હાલ ને હાલ એટલે વિડીયો નથી ઉતારવા દેતા. એમ કે ખંજવારો એને તો આપણે માથા મારે. આપણે આવીને કહે તો એને નોર્વેમાં કોઈને જવું હોય ને તેમાં માછલા પકડવાનું કામ છે.
પછી પેટ્રોલ પંપમાં કામ છે, પછી વેર હાઉસનું કામ છે, અને પછી ટ્રક ડ્રાઈવરું જોઈએ. જો દોરી આવશે હમણાં એ કહે કે મને ખંજવાર ઊભી રહે ને લે હાલ 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 એને અતિ રૂપારીને ધવરાવવા જવું, એને અતિ રૂપારીને ધવરાવવા જવું ને ટાણું થવા માંડ્યું. એવું હા ભાઈ, જરાક આજે આપણે વિડીયો મૂકવા મોડું થઈ ગયું, બહાર ગામ ગયા હતા ને એટલે. તો ત્યાં એમ જવું હોય ને તો ભાઈ એમ ખરેખર 3000 હીરો પગાર છે, એમાં ટેક્સ બેક્સ કંઈ લાગતો નથી, અને ગા જેવું છે, અને વેર હાઉસમાં ગા જેવું બસ. એના વેર હાઉસમાં ગા જેવું હોય ને જોરદાર છે વેર હાઉસ એટલે નોર્વેમાં. અને વેર હાઉસ એટલે ગોડાઉન બધી જાતનો માલ આવતો હોય, અને શોર્ટિંગ કરીને પેકિંગ કરવાનું, એમાં કંઈ અઘરું ન હોય. અને લંડનને બાજુમાં છે, લંડનનું કાંઈ ના આવે એવો દેશ છે. અને એ 22 દીનો પગાર. હા હું પગાર કહું ને 3000 હીરો 22 દીનો હોય, ખાવા પીવાનું રહેવાનું બધું જમવા હોત બધું એ આપે, તમારે કંઈ ટેન્શન જ નહીં. ખુદો કે એનું જમવાનું આપણે ભાવે નહીં, અહીંથી બનાવવું પડે. અને જેની મેરા 10 લાખ હોય ને એ જ કહેજો ને, એમાં જોઈએ આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સર્ટી, મેરેજ સર્ટી ને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું 2, અને એક ફોટો જોઈએ 35, 45, 80 ફેસ દેખાય ને એવો. ને એ સ્ટુડિયાવાળાને કહો એટલે પાડી દઈએ. અને ભાઈ જેને જવું હોય ને, આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ને ઉંમર છે એમાં 23 થી 45 વર્ષ, લેડીઝ જેન્ટ્સ ગમે હાલે. 3 મહિના પછી ગ્રીન કાર્ડ જડી જાય ને એટલે તમે 30 દેહમાં ગમે ને કામ કરી શકો, આ કદાચ ન ફાવે તોય. અને બીજા નંબરમાં તમને 5 વર્ષ પછી નાગરિકતા આપી દઈએ, એ આપણી જવાબદારી. ને તમારો 1 રૂપિયો ન જાય ને એ ગેરંટી. આપણે તો આ ખાલી શોખનું માર્યું કામ કરીએ, એવું નથી કે ભાઈ આ પૈસા વાટું જ કરીએ. આપણે કેવા થાય કે ભાઈ આપણે 1000 જણાને મોકલી દીધા, આપણે 1000ને પુગાડવા, પછી તો કામ કરવા જ કર્યું ને કે નોય કરીએ, કે નોય કરીએ ને બાકી ગરીબ માણસને ફાયદો થતો જ કરીએ. પછી કોઈને લોન જોતી હોય ને કે જમીન કે મકાન હોય ને તો આપણે લોન કરાવી દઈશું હોય, પણ કાયદેસર હોવા જોઈએ જમીન કે મકાન. તો પોરબંદર જિલ્લામાં હોય ને તો આપણે કરાવી દઈશું ભાઈ, એ કહેજો. આપણો મોબાઈલ નંબર છે 98 252 053 રામભાઈ સિસોદિયા નામ, ગામ કુણવદન, તાલુકો જિલ્લો પોરબંદર. તો આપણે કાયમ કહીએ તમને ખબર હોય. જય માતાજી ભાઈ.